નમસ્કાર ભારતીય નાગરિકો. આજે આપણે ચમત્કાર અને ધર્મ વિશે વાત કરીએ. મારો મુખ્ય મુદ્દો એ છે કે ચમત્કાર એ ધર્મ નથી ને ધર્મ એ ચમત્કાર નથી. જગતના કોઈ પણ ધર્મ અને ચમત્કાર વચ્ચે કોઈ જ સંબંધ નથી. પણ ધર્મોની કથાઓમાં ચમત્કારોનું બહુ વિશેષ મહત્ત્વ છે અને એટલા માટે બધા ધર્મોના કથાકારો, સાધુઓ, પૂજારીઓ, મૌલવીઓ, પાદરીઓ એ બધા ધાર્મિક કથાઓને કોઈ ગાય તેના મોંમાં ઘાસને ચગડાવ્યા કરે એવી રીતે એમની કથાઓમાં ચમત્કારોને ચગડાવે છે, ભાષણોમાં ચગડાવે છે અને સતત વાગોળે છે. ઘણીવાર તો તેઓ પોતે જ ચમત્કારો કરતા હોવાનો અથવા તો પોતાનામાં ચમત્કારિક શક્તિ હોવાનો દાવો પણ કરતા થઈ જાય છે. ધર્મમાં ચમત્કાર એટલે આધિભૌતિક અથવા અલૌકિક, અગમ્ય, ન સમજાય એવી ઈશ્વરની દરમિયાનગીરી અથવા કુદરતી જે કાયદાઓ છે એ કાયદાથી વિરુદ્ધનું અથવા તો એને અતિક્રમી જનારું, એની પાર જનારું વર્તન. ચમત્કાર વિશેના કેટલાક ધાર્મિક દાખલા બહુ મહત્વના છે અને મને લાગે છે કે એ આપણે સમજીએ. ત્રણેક દાખલા આપણે સમજીએ. પહેલો દાખલો આપણે ખ્રિસ્તી ધર્મમાંથી લઈએ. ખ્રિસ્તી ધર્મમાં વાત આવી છે કે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડાવવામાં આવ્યા, ઈસુ ખ્રિસ્તનું મોત થયું, એમને કબરમાં દાટવામાં આવ્યા, પછી ત્રીજે દિવસે કબરમાંથી એ જીવતા થઈ ગયા અને પછી 40 દિવસ સુધી જીવતા રહ્યા. પછી એ સ્વર્ગે ગયા અને આ 40 દિવસના ગાળા દરમિયાન એમણે એમના શિષ્યોને માર્ગદર્શન આપ્યું. હવે મને આ સમજાતું નથી કે કોઈ માણસના મૃત્યુ પછી એને દાટી દેવામાં આવે પછી એ ત્રીજે દિવસે ફરી જીવતો થાય ખરો? ના થાય. બહુ સ્વાભાવિક છે કે ના થાય. અને બીજું કે એ જીવતો હોય ને દાટી દીધો હોય તોય 3 દિવસમાં તો એ મરી જાય, તો પછી એ ફરી જીવતો થાય કેવી રીતે? પણ ખ્રિસ્તી લોકોમાં આ એક બહુ મોટી શ્રદ્ધાનો વિષય છે. એને ઈસુ ખ્રિસ્તનો ચમત્કાર ગણવામાં આવે છે. પણ એવો ચમત્કાર જગતમાં એ પછી કે એ પહેલાં કોઈ દર થયો જ નથી. એટલે આપણે એમ જ સમજવાનું કે આ એક વાર્તા છે, એથી વિશેષ બીજું કશું હોઈ શકે નહીં. એવી જ રીતે ઇસ્લામ ધર્મમાં ચમત્કારોને મુજીઝાત તરીકે ઓળખવામાં આવે છે. એ ચમત્કારો અલ્લાહની ઈચ્છાથી થાય છે એમ સમજવામાં આવે છે. એ ઈચ્છા કેવી રીતે વ્યક્ત થાય? તો કે પૈગંબર દ્વારા, રસૂલ દ્વારા વ્યક્ત થાય. અને એ પૈગંબર કોણ? એટલે મોહમ્મદ પૈગંબર. હવે તમે જુઓ કે ઇસ્લામમાં સૌથી મોટો ચમત્કાર કયો? તો કુરાન એ પોતે જ ચમત્કાર છે. કેમ? કારણ કે એમાં એવું સમજવામાં આવ્યું છે ઇસ્લામમાં કે અલ્લાહે જે કંઈ શબ્દો બોલ્યા એ બધા કુરાન છે અને એ સાંભળ્યા કોણે? તો કે મોહમ્મદ પૈગંબરે. હવે સવાલ ઊભો એ થાય છે કે અલ્લાહને તો કોઈએ જોયો નથી, ગોડને જોયો નથી, ઈશ્વરને કે બીજા કોઈ ભગવાનને આપણે જોયા નથી. એટલે અલ્લાહ બોલે છે, મોહમ્મદ પૈગંબર સાંભળે છે. એ તો બહુ વિચિત્ર લાગે છે આપણને. અને બીજા કોઈએ કશું સાંભળ્યું નહીં, માત્ર મોહમ્મદ પૈગંબરે જ સાંભળ્યું. હવે આમ જુઓ તો જગતમાં એવો કોઈ ભૌતિક કે શારીરિક પુરાવો આપણને મળતો નથી કે ઈશ્વર હોય, અલ્લાહ હોય, ગોડ હોય, એ કશું બોલતા હોય અને મનુષ્યો એ સાંભળતા હોય. પણ છતાંય મુસ્લિમોમાં શ્રદ્ધા પ્રવર્તે જ છે કે કુરાન એ અલ્લાહના શબ્દો છે, એટલે કે કુરાન એ ચમત્કાર છે. હવે કુરાન એ ઇસ્લામ ધર્મનો અનિવાર્ય ભાગ છે, સૌથી મહત્વનો ભાગ છે અને એ ચમત્કાર છે. હિન્દુ ધર્મમાં આવું એક મહત્વનું ઉદાહરણ ગણપતિનું છે. બહુ જોરદાર ઉદાહરણ છે. મનુષ્યનું ધડ, ગણપતિનું ધડ અને માથું બે જુદા થઈ ગયા. હવે આ જુદા થાય તો ગણપતિ તો મરી જાય ને. પણ થાય છે શું? તો કે ગણપતિના ધડ ઉપર હાથીનું માથું બેસાડી દેવામાં આવ્યું. પણ એ બેની વચ્ચે સમય તો જાય કે ના જાય? ઓકે, સમય જાય તો ગણપતિ મરી જાય, તો મરી ગયેલા ગણપતિ ઉપર માથું બેસાડી દેવામાં આવ્યું હાથીનું. હવે કોઈ ધારો માણસના ધડ ઉપર હાથીનું માથું બેસે ખરું? જગતમાં પછી બેઠું છે ખરું? ક્યાંય નથી બેઠું. એનો અર્થ એવો થયો કે આ એક માન્યતા છે, આ એક ધારણા છે અને
ન સમજાય એવી ધારણા છે. પણ હિન્દુઓ આ ધારણામાં અથવા તો આ ચમત્કારમાં વિશ્વાસ ધરાવે છે અને કોઈ પણ શુભ કાર્યના આરંભે ગણપતિનું સ્મરણ મોટે ભાગે એક ભગવાન તરીકે કરવામાં આવે છે. આ ચમત્કારમાં વગર વિચારે વિશ્વાસ બેસાડવામાં આવતો હોય છે. જૈન ધર્મ અને યહૂદી ધર્મમાં પણ આવી ચમત્કારોની વાતો છે. મોટે ભાગે બૌદ્ધ ધર્મમાં આવી ચમત્કારોની કોઈ વાત છે નહીં. સવાલ એ છે કે જો ધર્મ એટલે મનુષ્યનું સદાચરણ, મનુષ્યનું સારું વર્તન એટલે ધર્મ, બીજાઓ પ્રત્યેની પોતાની ફરજ એટલે ધર્મ, જો એવો એનો અર્થ થતો હોય તો એને આ કહેવાતા ચમત્કારોને ની સાથે કશો જ સંબંધ નથી. હવે સવાલ એ આવે છે કે જે બાબાઓ, સાધુઓ, મૌલવીઓ, પાદરીઓ અને કથાકારો ધર્મની કથાઓ કહેતા થાકતા નથી, તેઓ બધા જ પોતાની કથાઓમાં અને પોતાના ભાષણોમાં ચમત્કારોની વાર્તાઓ કયા જ કરે છે અને ભાવક શ્રોતાઓને એમાં મજા આવે છે. એનું કારણ એ છે કે માણસની શક્તિઓ મર્યાદિત છે, એ બધું કામ કરી શકતો નથી. ને બીજું કે આ આખું જગત રહસ્યમય છે, આપણને સમજાય નહીં એવું છે. હું શું કરવા જન્મ્યો, શા માટે જીવું છું, મર્યા પછી ક્યાં જવાનો, ભગવાન છે કે નથી, આ બ્રહ્માંડ શું છે, શું કરવા પેદા થયું, આવા બધા સવાલોના જવાબો આપણને કશો મળતા નથી. એટલે એક રહસ્ય છે અને એટલા માટે આપણને આવી અમર્યાદિત શક્તિઓમાં મજા આવે છે, એ સાંભળવાનું ગમે છે. અને કેટલાક લોકો એ અમર્યાદિત શક્તિઓનો પ્રયોગો કરે છે એવું આપણે માની બેસીએ છીએ, આવી આપણે ધારણા કરીએ છીએ. એટલે મુસીબત એ છે કે પછી આ બધા ભગવાધારી કથાકારો, ખ્રિસ્તી પાદરીઓ, મુસ્લિમ મૌલવીઓ પોતે પણ આવા ચમત્કારો કરી શકે છે એમ લોકોને જણાવે છે અને ભોળા લોકો એ બધું સાચું સમજે છે. મુસીબત એ પણ છે પાછી કે દુનિયામાં સરકારો એટલે રાજસત્તા મોટે ભાગે આવા લેભાગુ લોકોને પોષે છે અથવા એ બંને એકબીજાને સહારો આપે છે. એનું પરિણામ એ આવે છે કે જેઓ રાજસત્તા ભોગવે છે એ અને આવી ધર્મસત્તા ભોગવનારા બંને મહેલોમાં રાચે છે, અય્યાશ બને છે અને લોકોનું શોષણ ધર્મને નામે થયા કરે છે. હકીકતમાં ચમત્કાર જેવું કશું હોતું નથી. મોટે ભાગે કાલ્પનિક પૌરાણિક કથા હોય છે અથવા આજના જમાનામાં એ ચમત્કારો એટલે હાથ ચાલાકી અને છેતરપિંડી, જાદુના ખેલ સિવાય મોટે ભાગે એમાં કશું હોતું નથી. જો જાદુના ખેલની ચાલાકી આપણને સમજાઈ જાય છે તો જાદુની મજા જતી રહે છે, એમ ચમત્કારના ખેલ સમજાઈ જાય તો ચમત્કારની મજા જતી રહે. એટલે આ બધા ધર્મોના ઠેકેદારો બની બેઠેલા કથાકારો, પૂજારીઓ, પાદરીઓ, મૌલવીઓ એ આ વાત સુપેરે જાણે છે એટલે એ ભોળા લોકોને છેતરે છે અથવા લોકો ભોળા થઈને જાતે છેતરાઈ જાય છે. હવે એ સમજવાની જરૂર છે કે ધર્મ એટલે સાચું બોલવું, કોઈને હેરાન પરેશાન કરવા નહીં, કોઈનું શોષણ કરવું નહીં, કોઈને છેતરવા નહીં, ચોરી કરવી નહીં, હિંસા કરવી નહીં, એવું બધું જો ધર્મ હોય તો એને અને આ બધા કહેવાતા ચમત્કારોને કશી લેવા દેવા કેવી રીતે હોઈ શકે. એટલે એ સમજવાની જરૂર છે કે ચમત્કારને ધર્મ સાથે અને ધર્મને ચમત્કાર સાથે કશી લેવા દેવા છે જ નહીં. એ બેને ભેગા કરવાનું ભયંકર જોખમી છે અને એ મનુષ્યની સ્વતંત્રતા અને સમાજની પ્રગતિની સામે સૌથી મોટો અવરોધ બને છે. આટલું આપણે સમજીએ. નમસ્કાર.